નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। અમદાવાદમાં એક એવું મંદિર આવેલું છે કે ત્યાં પૂરા ભારતની ટ્રેનોની અવરજવર થતી હોય છે। ત્યારે કાલુપુરથી બજાર પાસે રેલવે યાર્ડમાં આવેલું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, જે વર્ષો જૂનું આ પૌરાણિક મંદિર આવેલું છે। ગુપ્તેશ્વર મહાદેવ બ્રિટિશ કાળ પહેલાનું એટલે કે 400 વર્ષ જૂનું આ મંદિર અમદાવાદ કાલુપુર રેલવે યાર્ડમાં સ્વયં મહાદેવજી બિરાજમાન છે અને સ્થાપિત શિવલિંગ નથી, પરંતુ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું। શિવરાત્રિથી દર સોમવારે અહીંયા 150 થી 200 લોકોનું જમણવાર થાય છે અને ભાવિ ભક્તો અહીંયા દર્શન કરાવવા પણ આવે છે। શ્રાવણ મહિનાના દરેક સોમવારે અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે। આ મંદિર રેલવે યાર્ડમાં આવેલું હોવાથી બહુ ઘણા લોકોને ખબર પણ નથી કે આટલું સુંદર અને આસ્થાન પ્રતીક એવું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર કાલુપુર વિસ્તારમાં આવેલું છે। મારું નામ શાહ ભરતભાઈ કાંતિલાલ। કાલુપુર ઘી બજાર પાસે રેલવે યાર્ડમાં ગુપ્તેશ્વર મહાદેવ આવેલું છે, જે વર્ષો જૂનું છે, બ્રિટિશ ગવર્મેન્ટ ટાઈમ પહેલાંનું મંદિર છે। આ મંદિર બહુ પૌરાણિક મંદિર છે, સ્વયંભૂ પ્રગટ થયેલું મંદિર છે અને આ મંદિર પર લોકો બહુ આસ્થાથી આવે છે અને શિવરાત્રિ પર અહીંયા મેળા જેવું વાતાવરણ હોય છે અને પબ્લિક શિવરાત્રિ પર અસંખ્ય પબ્લિક દર્શન કરવા આવે છે। જે સિટીમાં રહેલી પબ્લિક હતી અને જે અત્યારે આઉટ સિટીમાં બી રહેવા ગઈ છે, સિટી બહાર બી રહેવા ગઈ છે, એ લોકો બી આ દિવસે તો અચૂક આ મંદિરે દર્શન કરવા આવે છે અને મહાદેવજીમાં બહુ આસ્થા છે। અને ગુપ્તેશ્વર મહાદેવ પર જે બી કોઈ આવે છે પોતાની આસ્થા લઈને તે પોતાની મનોકામના પૂર્ણ કરે છે। આ બહુ જૂનું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર છે। 65 વર્ષથી તો હું આવું છું, અત્યારે 70નું ચાલે છે મારે આડમાં છે રેલવેમાં, પણ બહુ સારું છે। હા, પાટાની વચ્ચે પણ બહુ સારું છે, એમ બધાની મનોકામના પૂરી થાય છે। પણ ભંડારો ચાલુ છે દર સોમવારે રામ રોટીનો ભંડારો ચાલુ છે।